હાલ ગુજરાતના પ્રવાસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે, આપને જણાવી દઈએ ત્યાંથી સીધા સંવાદદાતા અમારી સાથે ચેતન જોડાઈ જશે। આપણે સીધા ચેતન સાથે મળીશું ને વાત કરીશું કે શું અત્યારે હાલ જે ગુજરાતની અંદર પ્રવાસે પહોંચેલા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ। ચેતન, અત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતના પ્રવાસે છે, ગીર સોમનાથના પ્રવાસે છે, શું હાલ અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે, કેવા પ્રકારની સુરક્ષા વ્યવસ્થાઓ દેખાઈ રહી છે અને જ્યારે એક રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતના પ્રવાસે પહેલી વખત આવી રહ્યા છે અને તેમાં પણ ગીર સોમનાથની મુલાકાતે આવી રહ્યા છે, શું છે અત્યારે સ્વાગતની તૈયારીઓમાં ચાલી રહ્યું છે ચેતન? जी, बात કરવામાં આવે તો રાષ્ટ્રપતિ જે પ્રથમ વખત જ સોમનાથ દાદાને શીશ ઝુકાવવા આવી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા અને સ્થાનિક પોલીસ દ્વારા તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે। થોડીક ક્ષણોની અંદર રાષ્ટ્રપતિ મુર્મુજી છે તે સોમનાથ મંદિરે ખાતે પહોંચશે અને ત્યાં સોમનાથ દાદાના દર્શન કરશે। સાથે સોમનાથ મંદિરની અંદર જે સ્થાનિક ભૂદેવો છે અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ જેમના સ્વાગત માટે તૈયારીઓ કરવામાં આવી છે। થોડીક ક્ષણોની અંદર જે રાષ્ટ્રપતિ છે તે સોમનાથ મંદિરમાં પહોંચશે, ત્યાં પટાંગણમાં સ્થાનિક ભૂદેવો અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવશે। સાથે સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા પણ હાલ જે ઇન અને એક્ઝિટ રસ્તાઓ છે સોમનાથ મંદિરે જવાના ત્યાં તમામ રસ્તાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સાથે સિવિલિયન્સને અત્યારે હાલ સોમનાથ મંદિરની અંદર દર્શનાર્થે જવાની મનાઈ ફરવામાં આવી છે। जी चेतन, राष्ट्रपति द्रौपदी मुर्मू गुजरातना प्रवासे छे, कोई खास संदेश के गुजरात में राजकोट में जे तेमने विजिट करी त्यारबाद गीर सोमनाथनी विजिट करी रह्या छे, कोई खास संदेशो के कोई मोटू कोई जानकारी सामे आवी रही छे? जी नहीं, हाल तो जे राष्ट्रपति छे ते प्रथमवार सोमनाथ मंदिरे आवी रह्या छे અને સોમનાથ દાદાના દર્શનાર્થે આવી રહ્યા છે। સોમનાથ દર્શન કર્યા બાદ રાષ્ટ્રપતિ જે દ્રૌપદી મુર્મુ છે તે સાસણ ખાતે એટલાન્ટિક લાયન છે તેમની મુલાકાત લેશે અને ત્યાં પણ સિંહ દર્શન છે તે જે જંગલનો વિસ્તાર છે ત્યાં એમની પણ વિઝિટ કરશે અને રાત્રિ રોકાણ કર્યા બાદ ત્યાંથી તે દ્વારકા જવાના રવાના થશે। जी चेतन, जे अत्यारे हाल लायन सफारीनु जे खुल्लू मूकवामां आव्युं छे ते थोड़ा दिवस पहला शरू करी देवामां आव्युं छे, तेनुं कोई कारण सामे आव्युं छे? जे लायन सफारी छे ते तो ते रूटीन प्रमाणे जे ચોમાસા દરમિયાન જે ટાઈમ બંધ કરવાનો હોય તે ટાઈમ બંધ કરી અને પૂરતો તેમને જે મેકિંગ ટાઈમ હોય છે વન્ય પ્રાણીઓનો તે પૂર્ણ થયાના આરે ફરી ચાલુ કરવામાં આવે છે। जी चौक्कसथी आपनो खूब खूब आभार चेतन, माहिती आपवा माटे।